નમસ્તે દર્શક મિત્રો, આજે ગુરુ ચેલાની વાત આપણે કરવી છે. ગુરુ અડવાણી, ચેલા નરેન્દ્ર મોદી. વાત એટલા માટે કરવી છે કે અત્યારે નરેન્દ્ર મોદીનો સિતારો બુલંદ હતો, હવે ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. તો એમના પણ વળતા પાણી દેખાઈ રહ્યા છે એવું લાગી રહ્યું છે. કારણ કે ઘણા સમયથી પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય પ્રમુખ અને ઘણા બધા એવા પક્ષના નિર્ણયો અટવાઈ પડ્યા છે. નરેન્દ્ર મોદી ડિસિઝન નથી લઈ શકતા. હવે એમના પણ વળતા પાણી દેખાઈ રહ્યા છે. તો એમના જે ગુરુ હતા અડવાણી, એ અડવાણીએ જેને તમામ પ્રકારની મદદ કરી હતી, એ મદદમાં મોદીએ એમને કઈ રીતે ખતમ કરી દીધા એ આપણે સમજવું છે. આજે રાજકારણમાંથી કઈ રીતે એને પૂરા કરી દેવાયા એ આપણે જાણવું છે આજે કાલચક્રમાં સવારમાં. અને એટલા માટે આજે આપણે વાત કરવી છે ગુરુ ચેલાની. નરેન્દ્ર મોદીએ ચૂંટણી પહેલા 2014ની લોકસભાની ચૂંટણી આવે એ પહેલા અડવાણી વિશે કેટલીક વાત કરી હતી કે ના અડવાણી જ વડાપ્રધાન થવા જોઈએ, બીજા કોઈ જ ના થવા જોઈએ, હું પણ નહીં, એવી એમણે જે વાત કરી હતી. અને પછી જ્યારે મુંબઈમાં અધિવેશન મળ્યું અને એ અધિવેશનમાં એમણે માંગણી કરી કે મને ચૂંટણી પ્રચાર કેમ્પેઇનના અધ્યક્ષ બનાવવામાં આવે ને વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરવામાં આવે, અને ચૂંટણી ખર્ચથી લઈને બધી વ્યવસ્થાની એને જવાબદારીની ઓફર કરી. અને અડવાણી ત્યાં વિરોધ કર્યો. અડવાણીએ જે ભૂલ કરી 2014માં, પછી અડવાણીનું પતન શરૂ થયું. અને એ જે નરેન્દ્ર મોદીએ જે એક ટીવી ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, અને સરકારે એની સત્તાવાર જે કેટલીક ફિલ્મો રાખી છે, એ ફિલ્મમાં પણ આ ઉલ્લેખ આવે છે. એ પણ આપણે જોઈએ કે નરેન્દ્ર મોદીએ અડવાણીને ખતમ કરતા પહેલા કેવી ચાલ ચાલી હતી, કેવું લોકો સમક્ષ ભ્રમણા ઉભી કરી હતી કે અડવાણી જ વડાપ્રધાન થવા જોઈએ. સાંભળીએ એમને. मनमोहन सिंह जी को देखेंगे तो वे देश को लीडर चाहिए, मनमोहन सिंह देश ने नेता જોઈએ છે. એ શરૂઆતમાં को देखेंगे तो वे 5 साल में सभी राज्यों तक भी नहीं जा पाए हैं. जो अडवाणी जी वो नेता है जो हिंदुस्तान के 400 जिलों में कभी न कभी रात गुजारी होगी. अब इतनी धरती को जानने वाला व्यक्ति, बेदाग जीवन है उनका भी, कोई दाग नहीं है अडवाणी जी के जीवन पर. कई बार मंत्रिपरिषद का उनका अनुभव है और जितना कार्यकाल उनको काम मिला है उस काम को अच्छा माना गया है. जब भी मिला है, चाहे वो दिल्ली मेट्रोपॉलिटन काउंसिल के एग्जीक्यूटिव थे या देश के इंफॉर्मेशन डिपार्टमेंट को देखते थे या डिप्टी प्राइम मिनिस्टर थे, वो जनता के बीच से निकले हुए नेता है. जनताना वच्चेथी निकळेला नेता छे. तो बहुत बड़ा फर्क है. તો એ જે પ્રશ્નમાં આવે છે કે તમે શું માની રહ્યા છો, લોકો શું કહી રહ્યા છે કે પ્રાઇમ મિનિસ્ટર તમે ઉમેદવાર છો, तो कोई नहीं कह रहा. શું જવાબ આપે જુઓ. क्या बात है, मुझे कोई नहीं मिला. ने कहा था, मुझे तो कोई नहीं कह रहा. आप वही सेंटर को देख लीजिए, किसी ने प्राइम मिनिस्टर शब्द उपयोग नहीं किया है, किसी ने नहीं किया है, किसी ने नहीं किया. आप इंटरव्यू आपके पास होगा, देख लीजिए. क्योंकि मुझे इस चीज की जानकारी नहीं है. क्योंकि मैं जहां जाता हूं, जब भी मैं कहता हूं अडवाणी जी प्रधानमंत्री होंगे, ऐसी तालियां बजती हैं, लोग इतना. હા, એ જ વાત કરે છે કે અડવાણી જ પ્રાઇમ મિનિસ્ટર બનવા જોઈએ. કારણ કે હું જ્યારે નામ લઉં તે લોકો તાળીઓ પાડે છે. હવે આ જ નરેન્દ્ર મોદી જે વખાણ કરી રહ્યા હતા, પોતાને જે વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવાના હતા, એના થોડા દિવસ પહેલા કેવું જૂઠાણું ચડાવી રહ્યા હતા, એ આના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. માત્ર અડવાણીને જ એમને ખતમ કર્યા છે એવું નથી. આપણે જાણીએ છીએ 1951થી જ્યારે ભાજપનો જે મૂળ જે જનસંઘની સ્થાપનાથી લઈને જે કંઈ થયું, પંડિત દીનદયાળ ઉપાધ્યાય, ગુરુજી, શ્યામા પ્રસાદ મુખર્જી, અટલ બિહારી વાજપેયી, LK અડવાણી, આ મહત્વના નેતાઓ હતા. ભાજપને ઊંચું કરનાર, ભાજપની પહેલાનો જે પક્ષ હતો એને ઊંચો લાવનાર, ગુજરાતના સરદારસિંહ રાણા, ભાવનગરના વકીલ સાહેબ, નાના દેશમુખ, આ બધાએ પક્ષને ઊંચો કર્યો હતો. અને નરેન્દ્ર મોદીએ ધીમે ધીમે કેશુભાઈ પટેલ પોતાના જે રસ્તામાં આવતા હતા બધાને એક પછી એક સાફ કરી દીધા. કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, સુરેશ મહેતા, કાશીરામ રાણા, આ જે 4 મહત્વના આધાર સ્તંભ હતા, લોકપ્રિય નેતાઓ હતા, એને જ્યારે મુખ્યપ્રધાન થયા પછી ધીમે ધીમે એમને ખતમ કરી દીધા. અને વડાપ્રધાન થયા પછી અડવાણીને ખતમ કરી દીધા. તો આ નરેન્દ્ર મોદીની અસલી સ્ટાઇલ છે. એ
પક્ષ લોકો અત્યારે કાર્યકરો એવો માને છે કે નરેન્દ્ર મોદીના કારણે પક્ષ ઉભો થયો. એવું નથી. નરેન્દ્ર મોદી તો પછીથી આવ્યા છે. એ પેલા એની સાથે સાથે આ બધા જ નેતાઓ હતા. કાશીનાથ બાગડે હતા, અનંતરાય કાળે, લક્ષ્મણરાવ ઇનામદાર, વસંત ગજેન્દ્ર ગડકર, નાથાલાલ ઝગડા, હરિભાઈ ગોહિલ, અરવિંદભાઈ મણિયાર, આ બધા જ મહત્વના નેતાઓ હતા ભાજપને મજબૂત કરનાર. નરેન્દ્ર મોદી પહેલાના સૂર્યકાંત આચાર્ય, કેદારનાથ દીક્ષિત, ચિમનભાઈ શુક્લ, આ બધા રાજકોટના નેતાઓ, હરિશંકર પંડ્યા, મકરંદ દેસાઈ અને વડોદરાના મકરંદ દેસાઈ, બલભદ્રસિંહ રાણા, નગીનદાસ શાહે પક્ષ ઉભો કર્યો, નહીં કે નરેન્દ્ર મોદીએ કે અમિત શાહે. મોદી 2 વખત પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા મોદીને, અને એક વખત તો દિલ્હી મોકલી દેવાયા હતા. આમ 3 વખત ગુજરાતમાંથી એમને દૂર કરી દેવાયા હતા. એક વખત એમને વસંત ગજેન્દ્રરાવ ગડકરે પક્ષમાંથી પાછા RSSમાં મોકલી દીધા હતા કે પક્ષને લાયક નથી એમ કરીને, અને બીજી વખત કાશીરામ રાણાએ એમને મંત્રી તરીકે, ભાજપના મંત્રી તરીકે એમને કાઢી મૂક્યા હતા. અને ત્રીજી વખત શંકરસિંહ વાઘેલા, કેશુભાઈ, સુરેશ મહેતા, ઘણા બધા નેતાઓએ વિરોધ કર્યો કે ભાઈ અમને હવે ગુજરાતમાં અમારી જરૂર નથી, અમને તમે દિલ્હી લઈ જાઓ. તો આ 3 વખત પક્ષમાંથી એમને દૂર કર્યા હતા. પછી જ્યારે ફરીથી મુખ્યપ્રધાન બન્યા ત્યારે પછી આ એક એકનો એમને ખતમ કરી દીધા. પ્રાંત પ્રચારક તરીકે કેશવરાવ દેશમુખ હતા. એ બધી જ બાબતો ભૂલી જવામાં આવી. એમણે નરેન્દ્ર મોદીને મદદ કરી, કારણ કે કટોકટી સમયમાં એમની સાથેના સંપર્કમાં હતા, અને નરેન્દ્ર મોદી ફરીથી ભાજપમાં એમને લાયા. આ બધાની વચ્ચે જ્યારે એમને કાઢી મૂકવામાં આવ્યા હતા કાશીરામ રાણાએ મંત્રી તરીકે, પક્ષના મંત્રી તરીકે, ત્યારે નરેન્દ્ર મોદીના ટેકેદારોએ અડવાણી સામે દેખાવો કર્યા હતા. ટાગોર હોલમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ પહેલી અહીં જોવા મળે છે. ભાજપની પક્ષ વિરોધી પ્રવૃત્તિ અડવાણી સામે ટાગોર હોલ, અમદાવાદ ટાગોર હોલમાં સૂત્રોચ્ચારો કર્યા હતા. અને આ બધા જે મોદી પ્રાયોજિત કાર્યકરો બધા હતા, કારણ કે એમને ગુજરાતમાંથી દૂર કરવામાં આવ્યા, એને ગુજરાતમાં રહેવું હતું. એટલા માટે જોઈએ આગળ શું કહે છે. व्यक्त करते हैं इतना आनंद विभोर हो जाते हैं. मैं तो यही खबरें सुनता हूँ. व्यक्त करते हैं इतना आनंद विभोर हूँ. जब भी मैं कहता हूँ अडवाणी जी प्रधानमंत्री होंगे, ऐसी तालियां बजती हैं, लोग इतना खुश व्यक्त करते हैं, इतना आनंद विभोर हो जाते हैं. मैं तो यही खबरें सुनता हूँ. आप अडवाणी जी और मनमोहन सिंह जी में फर्क कैसे करते हो? अगर एज को ही आप आधार बनाते हो, लोग कहते हैं कि मैं लोग की बात कर रहा हूं ना. अगर लोग को अडवाणी जी और मनमोहन सिंह जी 2 कैंडिडेट आज, और अच्छा किया, मैं कांग्रेस का धन्यवाद देता हूं कि उन्होंने कम से कम ये घोषित किया कि उनके प्रधानमंत्री के कैंडिडेट डॉक्टर मनमोहन सिंह जी हैं, तो देश की जनता को सरल रहेगा कि किसके हाथ में देश सुपुर्द करना है. अब देश को तय ये करना है कि मनमोहन सिंह जी की अडवाणी जी. तीसरा ऑल्टरनेटिव का सवाल नहीं उठता है. ત્રીજું કોઈ જ નથી. જુઓ, નરેન્દ્ર મોદી થોડા દિવસ પહેલા પોતાને મુખ્ય વડાપ્રધાનના ઉમેદવાર જાહેર કરે એ પહેલા, એના થોડા દિવસ પહેલા આવું એક બોલી રહ્યા હતા. આ નરેન્દ્ર મોદીની સ્ટાઇલ છે. જેને ખતમ કરવાના હોય એના વિરુદ્ધ ક્યારેય ના और બોલે. इसलिए उस विवादों में गुजरने की भी जरूरत नहीं है. और दोनों की एज फैक्टर देख लीजिए, दोनों के एक्सपीरियंस देख लीजिए, उसमें कोई इतराज नहीं है. તો આ રીતે એમણે અડવાણીના વખાણ કર્યા હતા, અને એમણે જ અડવાણીને ખતમ કર્યા. ટાગોર હોલથી શરૂઆત કરી, અને જ્યારે વડાપ્રધાન પદના ઉમેદવારની વાત આવી ત્યારે મુંબઈમાં જે અધિવેશન મળ્યું હતું એમાં આખી એને ખેલ પાડી દીધો કે, અને ઘણું બધું થયું હતું આ માત્ર નહીં. અને સત્તા તો એને નરેન્દ્ર મોદીને પહેલેથી જ પ્રિય હતી. આપણે જાણીએ છીએ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદનું છે, એમાં વાજપેયીની સામે 5 કરોડમાં ધોતી વેચાય. કોણ સૂત્રોચ્ચાર કરનાર કોણ હતા? કોના ઠેકેદારો હતા? વાજપેયીની સામે 5 કરોડમાં ધોતી વેચાય. કેશુભાઈને બચાવવા માટે શંકરસિંહ સાથે જે સમાધાન કર્યું એમાં, અને આત્મારામ પટેલનું ધોતિયું ખેંચ્યું. મંત્રી દત્તા ચિરનદાસને આ જ સ્ટેડિયમમાં મારવામાં આવ્યા. એ કોણ હતા? બધા કાર્યકરો કોણ હતા? કોણ? એ સવાલ આજે સૌથી મોટો છે. અને મોદીને સત્તા સ્થાને બેસાડનાર આ જ અડવાણી હતા, અને અડવાણીના કારણે એ સત્તા વધારે સારી રીતે ભોગવી શક્યા. અને ધીમે ધીમે એમણે આ બધા નેતાઓને ખતમ કર્યા. એમાં પછી અડવાણીને પણ આજે અડવાણી ક્યાં છે? કોઈનું નામ લેતા નથી. નામ લેવાની પણ મનાય છે પક્ષમાં. આ નરેન્દ્ર મોદીનું મોડેલ છે, ભાજપ મોડેલ છે.
નરેન્દ્ર મોદીનું ભાજપ આ છે. વસંત ગજેન્દ્ર ગડકર એક સમયના જે સંગઠન કરતા હતા ને એક બાજુ આ નરેન્દ્ર મોદી સંગઠન મંત્રી. તો આ બધા જે વાત છે, મૂળ સવાલ એ આવે છે આમાં કે જે સંગઠનમાં હોય છે એમાં સૂક્ષ્મ અહંકાર હોય છે, પરંતુ નરેન્દ્ર મોદીમાં અહંકાર ભરપૂર હતો અને એનું ઉદાહરણ પણ નરેન્દ્ર મોદી છે. અને એટલા માટે એટલે કે અડવાણીની હાજરીમાં એણે એક વખત એવું જાહેર સભામાં કહ્યું હતું કે નેતૃત્વનો અણસાર આપ્યો હતો, પોતે નેતૃત્વ કરવા માંગે છે એવો અણસાર આડકતરી રીતે આપ્યો હતો. આ જે ભૂલ છે એમને ભૂલ કરી હતી અને ત્યારથી એ ભાજપમાં ક્રમશઃ ધીમે ધીમે એનું જે મહત્વ છે ઓછું થતું ગયું. પરંતુ જ્યારે એને મોકો મળ્યો અડવાણીનો પાલવ પકડીને મુખ્યપ્રધાન થયા, દિલ્હીથી સીધા મુખ્યપ્રધાન બનાવી દેવાયા, ધારાસભ્ય વિરોધ કર્યો છતાં પણ. અને જ્યારે નરેન્દ્ર મોદીની વિરુદ્ધ સૌથી પહેલા વિરોધ થયો હતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, જ્યારે પહેલી વખત ભાજપમાં નરેન્દ્ર મોદી 1985માં આવ્યા, ત્યારે એને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇન્ચાર્જ બનાવવામાં હતા અને ત્યાં કોર્પોરેટર એનો વિરોધ કર્યો હતો. થોડા સમય પછી નરેન્દ્ર મોદીને ત્યાંથી પણ ખસેડી મૂકવામાં આવ્યા હતા. તો આ વાત છે આખી, અને એટલા માટે આજે આપણે વાત કરવી પડે છે કે આ જે ચેલા છે નરેન્દ્ર મોદી અડવાણીના ચેલા છે, અને ગુરુ અડવાણીને આ રીતે એમણે ધીમે ધીમે ખતમ કરી દીધા. આજે અડવાણીનું કોઈ નામ લઈ શકતું નથી, અડવાણી પોતે એક શબ્દ પણ બોલી શકતા નથી, એવી હાલત છે. અને એટલા માટે આજે આપણે આ ચિંતા વ્યક્ત કરી હતી અને કાલચક્રમાં રોજ સવારે આ જ પ્રકારના આપણે ચર્ચા કરીએ છીએ. અને ભવિષ્યનું ભારતીય જનતા પાર્ટી એક લોકશાહી યુક્ત, કોઈ એક નેતા આધારિત નહીં, પરંતુ લોકશાહી ઢબે ચૂંટણી થાય, એની દર વર્ષે રેગ્યુલર એની કારોબારી મળે, કારોબારીમાં નિર્ણયો લેવાય, ઠરાવો થાય, આ બધું જ થાય. એ પણ તો અત્યારે બધું બંધ છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીનું ભવિષ્ય ઉજળું જો બનાવવું હોય તો લોકશાહી પ્રક્રિયાથી તમામ નિર્ણયો લેવા જોઈએ, નહીં કે નરેન્દ્ર મોદી કે એ પ્રમાણે. બસ આજે આટલું જ, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.